ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી। તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો ને 10 મિનિટમાં તૈયાર થાય છે। તો અહીં મેં એક વાટકામાં 2 નંગ જેટલા બટાકા કાપી લીધા છે। ત્યારબાદ 1 વાટકી જેટલા સાબુદાણા અહીં મેં 5 થી 6 કલાક જેટલા પલાળીને સરસ એવા પલળી ગયા છે। ત્યારબાદ સિંગનો ભૂકો લીધો છે, 1 નંગ લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, મરી પાવડર ને ત્યારબાદ વઘાર માટે જીરું ને 1 નંગ લીંબુ લીધું છે। તો સૌપ્રથમ આપણે ગેસ પર એક પેન મૂકી ને તેમાં આપણે વઘાર માટે જીરું ઉમેરીશું। તો જીરું અહીં આપણું સંતળાઈ ગયું છે। તો ત્યારબાદ આપણે મરચાં ઉમેરીશું। ત્યારબાદ સિંગનો પાવડર ઉમેરીશું ને બરાબર આપણે આ રીતે સિંગના પાવડરને આ રીતે તળી લેવાનો છે, તેથી કાચી એની સુગંધ ના આવે। તો આ રીતે અહીં આપણું તેલમાં બરાબર સંતળાઈ ગયો છે સિંગનો ભૂકો। તો હવે આપણે તેમાં ઉમેરીશું જે આપણે બટાકા કાપેલા તે તેમાં ઉમેરી દઈએ ને આ રીતે ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે તેને ચડવા દેવાનું છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, હવે આ બધું જ મિક્સ કરીને આપણે સરસ એવું ચડવા દેવાનું છે અને થોડું એવું પાણી ઉમેરશું। તમે જો થોડો તેલનો ભાગ વધારે રાખો તો તમે પાણી ન ઉમેરો તો પણ તેલમાં બટેકા સરસ એવા ચડી જાય છે। તો હવે આપણે તેને ડીશ ઢાંકીને થોડી વાર ચડવા દઈએ। તો અહીં આપણે જોઈએ તો બટાકા બફાવા જઈ રહ્યા છે। તો અહીં આપણા બટાકા સરસ એવા ચડી ગયા છે। તો હવે આપણે તેમાં ઉપરથી સાબુદાણા ઉમેરીશું ને ત્યારબાદ ઉમેરીશું મરી પાવડર ઉમેરીશું। મરી પાવડરની સુગંધ એટલે કે સ્વાદ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ ઉમેરીશું લીંબુનો રસ। તો આ જ રીતે બધું ઉમેર્યા બાદ હવે આપણે સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે। તમે જો તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। તો આ રીતે અહીં આપણી સાબુદાણાની ખીચડી ઝટપટ તૈયાર છે ને ઓછા મસાલામાં। તો અહીં એક સર્વિંગ ડીશ લઈને તેમાં સર્વ કરીશું। તો અહીં જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સાબુદાણાની ખીચડી તૈયાર છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં।